નમસ્કાર બાળકો, આજે આપણે ધોરણ 4 વિષય પર્યાવરણ આસપાસ માં પાઠ 21 જગત મારા ઘરમાં એનો અભ્યાસ કરીશું। પાઠ 21 જગત મારા ઘરમાં। જગત એટલે દુનિયા, તો દુનિયા મારા ઘરમાં એવો અર્થ થાય। આપણું ઘર એટલે કે આપણું કુટુંબ, કુટુંબમાં આપણે બધા સંપીને રહીએ છીએ। આપણું ઘર તો એમાં આપણે આપણા દાદા દાદી, મમ્મી પપ્પા, ભાઈ બહેન આ બધા જ આપણે સાથે રહીએ છીએ। ઘણી વખત કોઈ એક બાબત ઉપર કુટુંબમાં ચર્ચા થાય છે અને એ ચર્ચા ઝઘડાનું સ્વરૂપ પણ ધારણ કરે છે, કારણ કે જો ઘરમાં બધા જ સભ્યો રહેતા હોય તો બધાના મન વિચારો એક સરખા ન હોય, એટલે કોઈ એક બાબત ઉપર ચર્ચા કરવાની આવે તો બધાના જ વિચારો અલગ અલગ હોય છે અને ઘણી વખત એ વિચારો ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લે છે અને ઝઘડો થઈ જાય છે। ઘણી વખત ઘરમાં વસ્તુ એક હોય અને ઉપયોગ કરનારાની સંખ્યા વધુ હોય છે તો પણ ઝઘડા થાય છે। એક વસ્તુ બાબતે પણ ઝઘડા થતા હોય છે, પરંતુ તે ઝઘડો તરત જ શમી જાય છે। અંદર અંદર આપણે ચર્ચા કરી અને આપણે અંદર અંદર નિપટાવી દઈએ છીએ અને આવી ખેંચતાણ વચ્ચે આપણે જીવન જીવીએ છીએ, કારણ કે આપણે બધાએ સાથે જીવવાનું હોય છે। એટલે કોઈક ને કોઈ વ્યક્તિએ સલાહ કરી અને આવી રીતે ઝઘડો નિપટાવે છે અને આપણું જીવન આ રીતે ચાલે છે। પછી આગળ વાત કરીએ તો આપણા કુટુંબ અને સમાજમાં આજે પણ છોકરા અને છોકરીઓ વચ્ચે ભેદભાવ રાખવામાં આવે છે। છોકરો હોય તો એ મોડા સુધી બહાર ફરી શકે, છોકરી હોય તો મોડા સુધી બહાર ફરી શકે નહીં। આવા નિયમો બનાવેલા છે જે છોકરીઓને લાગુ પડે છે, જ્યારે છોકરાઓને લાગુ પડતા નથી। આવું વર્ષોથી ચાલ્યું આવે છે, બરોબર। પરંતુ આપણો જે દેશ છે ભારત દેશ એ લોકશાહી દેશ છે, તો લોકશાહી દેશમાં બધાને સમાન નિયમો લાગુ પડે છે, છતાં પણ છોકરા છોકરીના નિયમોમાં આવા આપણા ઘરમાં બનાવેલા નિયમોમાં આવી રીતે હોય છે અને છોકરીઓ એમાં શોષવું પડે છે। એમાંય સાંજ પડે ત્યારે છોકરીને તરત જ ઘરે આવી જવું પડે છે, જ્યારે છોકરાઓને મોડા વહેલું થાય તો પણ મા બાપ એની ચિંતા કરતા નથી અને એનું ટેન્શન લેતા નથી, પણ જો છોકરી મોડી ઘરમાં આવે તો એમને ટેન્શન થઈ જાય છે, બરોબર। તો આ બધી બાબતો આપણે આ પાઠમાં જોવાની છે। પછી આપણે કોઈ જગ્યાએ જાહેર કે અન્ય સ્થળોએ ઘણી વખત એવું બને છે, અમુક આ જે પાઠ છે એમાં ઘણા બધા એવા કિસ્સા છે કે આપણે વેપારી વિશે વાત કરીએ કે વેપારીઓ વિશે કે જાહેર કે અન્ય સ્થળોએ નાના વેપારી પાસેથી આપણે વસ્તુ ખરીદીએ છીએ ત્યારે તેનો હિસાબ સારી અને સાચી રીતે આપવો જોઈએ। નાના વેપારીઓને નુકસાન થાય તેવું ન કરવું જોઈએ। આપણે કોઈ પણ વસ્તુ ખરીદી કરવા જઈએ છીએ તો આપણે શું કરવું જોઈએ? વ્યવસ્થિત હિસાબ કરી એમને જે માંગ્યા હોય પૈસા આપવા જોઈએ, બરોબર। તો આ આપણું નૈતિક ફરજ છે જે આપણે બજાવવી જોઈએ। જીવનમાં સ્વચ્છતાને પણ હંમેશા પ્રાધાન્ય આપવું જોઈએ। આપણે કહેવત છે કે જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા, સ્વચ્છતા રાખવામાં આવે તો ઘણી બધી બીમારીથી આપણે બચી શકીએ છીએ। તો આવી ઘણી બધી બાબતો છે આ પાઠમાં, આપણે એનો અભ્યાસ કરીએ। ખેંચતાણ। દરરોજની જેમ આજે પણ મમતાના ઘરમાં ઝઘડો શરૂ થયો કે ટીવી પર કયો કાર્યક્રમ જોવો। મમતાનો ભાઈ ક્રિકેટ મેચ જોવા ઈચ્છે છે, જ્યારે નાનકડી સેજલ એ પોતાના મનપસંદ ગીતો, જ્યારે મમ્મી અને કાકી આમ તો ખાસ સખીઓ છે એટલે કે બેનપણીઓ છે, પણ તેમની પસંદગી પણ જુદી જુદી છે। એમાં મમ્મીને સમાચાર જોવા ગમે છે તો કાકીને ધારાવાહિક એટલે કે સિરિયલ જોવી ગમે છે। એમાં મમતાને કાર્ટૂન જોવું છે અને પપ્પાને ફૂટબોલ મેચ। પપ્પા કહે છે કે તેઓને સાંજે જ ટીવી જોવા મળે છે, કારણ કે આખો દિવસ એ નોકરી પર હોય એટલે સાંજે જ ટીવી જોવા મળે છે। અંતે દરેક જણાએ ફૂટબોલ મેચ જ જોવી પડી અને બધાએ પપ્પાને જે જોવું હતું એ જ બધાએ જોવું પડ્યું। દરેકે પોતાની ઈચ્છાનું
એમને એ પ્રમાણે કાર્યક્રમ જોવા મળ્યો નહીં અને પપ્પાએ જે ફૂટબોલની મેચ જોવી એ બધાએ જોવી પડી. ચાલો વાત કરીએ. આપણે જોયું કે મમતાના ઘરમાં કેવી બાબતે ઝઘડો થયો, બરાબર, પરંતુ અંદરો અંદર બધાએ પપ્પાને જે જોવું હતું એ જોવું પડ્યું, એમાં ઝઘડો આગળ વધુ ચાલ્યો નહીં. હવે આપણે જોઈએ, શું તમારા ઘરમાં પણ પંખા, ટીવી, સમાચાર પત્રો, ખુરશીઓ કે કોઈ બીજી વસ્તુઓ માટે ઝઘડો થાય છે? તો આપણે બધા કુટુંબમાં રહીએ છીએ અને બધા સાથે રહેતા હોઈએ એટલે બધાના વિચારો મેળ ખાય નહીં. તો આવી રીતે કોઈને કોઈ બાબતે બરાબર, ચાહે પંખા હોય, પંખો ચાલુ કરવો હોય કે એના બાબતે, ટીવી બાબતે, સમાચાર પત્ર બાબતે, ખુરશીઓ બાબતે ક્યાંક ને ક્યાંક આવી કોઈ ઝઘડો થતો હોય છે, બરાબર ને? આગળ, તમારા ઘરમાં આવા ઝઘડા કોણ પતાવે છે? તો આપણા ઘરમાં આવા ઝઘડા થાય તો કોઈ વડીલ વ્યક્તિ હોય છે, બરાબર, તેનો નિકાલ લાવે છે. તમારા ઘરના કોઈ રસપ્રદ બનાવ વિશે વાત કરો. જ્યારે કોઈ વસ્તુ માટે ઝઘડા થયા હોય, તમારા ભાઈ બહેન અથવા કોઈ મોટા વ્યક્તિઓ ઘરમાં કોઈ એક બાબત વિશે ઝઘડો થયો હોય તો એના વિશે તમે રસપ્રદ બનાવ વિશે ચર્ચા કરી શકો. તમે લોકોને બીજે ક્યાંય ઝઘડતા જોયા છે? એટલે કે ઘર સિવાય પણ ક્યાંય પણ, ચાહે સ્કૂલમાં હોઈએ અથવા ક્યાંય બહાર ફરવા ગયા હોઈએ કે કોઈ પણ જગ્યાએ ઘણી વખત ઘણા લોકો ક્યાંક ને ક્યાંક ઝઘડતા હોય છે, બરોબર? તો એ પણ આપણે એને જોયા હશે. તફાવત કેમ? સાંજના 7 વાગ્યા છે. પ્રતિભા તેની બહેનપણીના ઘરેથી દોડતી દોડતી પોતાના ઘરે જઈ રહી છે. ચિત્રમાં જોઈ શકો છો, એના બહેનપણીના ઘરે બધા રમી રહ્યા છે અને પ્રતિભા છે દોડતી દોડતી પોતાના ઘરે જઈ રહી છે. તેના ભાઈઓ સંદીપ અને સંજય, એના ભાઈઓ સંદીપ અને સંજય તેમના મિત્રો સાથે શેરીમાં રમવામાં વ્યસ્ત છે, એટલે કે રમી રહ્યા છે. તેઓને ઘરે જવાની ઉતાવળ નથી. જો તેઓ ઘરે મોડા જાય તો પણ તેમને કોઈ લડશે નહીં. તો પ્રતિભાને લાગે છે કે આ બરાબર નથી. તેના માટે અલગ નિયમ અને તેના ભાઈઓ માટે બીજો નિયમ. આવું કેમ? પરંતુ તે શું કરે? તે બોલી શકતી નથી. છોકરાઓ માટે અલગ નિયમ અને છોકરીઓ માટે અલગ નિયમ. ચાલો વાત કરીએ. આ બાબતમાં, એટલે કે પ્રતિભાની બાબતમાં, તમારા ઘરમાં અથવા તમારા મિત્રોના ઘરમાં આવું થાય છે? તમે તેના વિશે શું વિચારો છો? પ્રતિભાને એવું લાગે છે કે મારા માટે નિયમ અલગ, એટલે કે છોકરીઓ માટે નિયમ અલગ અને છોકરાઓ માટે નિયમ અલગ. આવું કેમ? બરોબર, તો ઘણા ઘરોમાં આવું હોય છે કે છોકરીઓ તો ઘરમાં જલ્દી આવી જવું જોઈએ, પરંતુ આવું હોવું જોઈએ નહીં. તેમના ઉછેરમાં અને કાર્યોમાં ભેદભાવ ન હોવો જોઈએ. છોકરા અને છોકરી બંને સરખા હોય, બંનેને સમાન રીતે ઉછેરવા જોઈએ. એમના માટે આવા ભેદભાવ હોવા જોઈએ નહીં. આગળ જોઈએ, શું તમે વિચારો છો કે છોકરા અને છોકરીઓ, પુરુષો અને મહિલાઓ માટે અલગ અલગ નિયમો હોવા જોઈએ? આપણે એવું વિચારી શકીએ કે છોકરા છોકરીઓ માટે અથવા મોટા હોય તો પુરુષો અને મહિલાઓ માટે અલગ અલગ નિયમ હોવા જોઈએ? તો આપણે શું કહીએ? ના, બંને માટે અલગ અલગ નિયમો ન હોવા જોઈએ. બંને માટે એક જ સરખા નિયમો હોવા જોઈએ. કેમ? કે સ્ત્રી પુરુષને સમોવડી છે, એટલે કે સ્ત્રી પુરુષ બંને સરખા છે. બંને જીવન રચના બે પૈડા છે. સમાજની આપણી આવી જે જૂની માન્યતાઓ છે એને આપણે છોડી દેવી જોઈએ. એટલે સ્ત્રીને પણ પુરુષ જેટલું જ સન્માન મળવું જોઈએ. જો છોકરીઓએ છોકરાઓ માટેના અને છોકરાઓએ છોકરીઓ માટેના પરંપરાગત રીતે ચાલ્યા આવતા નિયમો પાળવાના હોય તો શું થશે? વિચારો. છોકરાઓએ છોકરીઓ માટેના અને છોકરીઓએ છોકરાઓ માટેના નિયમો પાળવામાં આવે તો શું થાય? તો આવું થાય તો બધાને પરેશાની ઊભી થઈ જાય. પરંપરાગત ચાલ્યા આવતા નિયમોમાં હંમેશા પુરુષ પ્રધાન સમાજની વાત વિચારવામાં આવી છે. તેથી જો આવું થાય તો છોકરાઓ મહિલા પ્રધાન સમાજને સ્વીકારી ન શકે અને ઝઘડા થાય અને આપણી જે કુટુંબ વ્યવસ્થા છે એ ભાગી પડે. આમ કરતા છોકરાઓ અને છોકરીઓએ પોતપોતાના કાર્યો અને ફરજો બજાવવી જોઈએ. જરૂર પડે એકબીજાને મદદરૂપ થવું જોઈએ અને બંને સમાન જ છે એવો અહેસાસ
એ લોકોને કરાવવો જોઈએ. મા બાપે સમજાવવું જોઈએ કે છોકરા અને છોકરીઓ સમાન જ છે અને એ રીતે જ એમને મોટા કરવા જોઈએ, એટલે કે ઉછેરવા જોઈએ. મીના કાકી, બરોબર, અહીંયા જો આપણે ચિત્ર જોઈ શકીએ છીએ. એક દિવસ મીના કાકી, પિન્ટુ અને પિંકી તથા તેમના મિત્રોને દરિયા કિનારે લઈ ગયા. તેઓ રેતી અને પાણીમાં રમ્યા, ચકડોળની સવારી કરી. ત્યારબાદ તેમણે ભેળપૂરી ખાધી અને ફુગ્ગાઓ લીધા. પછી દરેકે બરફ ગોળો કુલ્ફીની મજા માણી. કુલ્ફી વેચનારે પૈસા લેવામાં ભૂલ કરી. તેણે 7ને બદલે 5 કુલ્ફીના પૈસા જ ગણ્યા. તો બાળકોએ વિચાર્યું આપણા પૈસા બચ્યા. પરંતુ મીના કાકીએ કુલ્ફી વેચનારને 7 કુલ્ફીના પૈસા ચૂકવ્યા. મીના કાકીએ તે દિવસે જે કર્યું તે બાળકો હંમેશા યાદ રાખશે. તમારી કલ્પનાથી આ વાર્તાનો અંત બદલાવીને વાર્તા તમારી નોટબુકમાં લખો. તો બાળ મિત્રો, અહીંયા મીના કાકીએ કુલ્ફી વેચનારે ભૂલ કરી, પરંતુ મીના કાકીએ કુલ્ફી વેચનારને પૈસા ચૂકવી દીધા. હવે વાર્તા બદલાઈ પણ શકે છે, તો તમે એ તમારા વિચારો મુજબ તમે તમારી નોટબુકમાં લખી શકો છો. તમારા કુટુંબમાં કોઈ મીના કાકી જેવું છે? કોણ? તમારા કુટુંબમાં મીના કાકી જેવું કોઈ પ્રામાણિક છે? તો એવું કોઈ બનાવ બન્યો હોય તો તમે વિચારી શકો છો. આગળ, જો મીના કાકીએ કુલ્ફી વેચનારને ઓછા પૈસા ચૂકવ્યા હોત તો બાળકોએ શું વિચાર્યું હોત? આ વિશે તમે શું વિચારો છો બાળકો? જો તો હું કહું છું કે જો મીના કાકીએ કુલ્ફી વેચનારને ઓછા પૈસા ચૂકવ્યા હોત તો બાળકોના મનમાં મીના કાકી અપ્રામાણિક છે અને ગરીબ પ્રત્યે દયાળુ નથી એવી છાપ ઊભી થાત. એટલે આ વિશે આવા વિચારો પણ બાળકો જેવા જ છે. તો તમારા વિચારો પણ એવા જ હોવા જોઈએ કે આપણે પ્રામાણિક રહેવું જોઈએ. તો મીના કાકીએ જે કર્યું છે બરોબર કર્યું છે. હું શું કરું? અક્ષય તેની દાદીને ખૂબ ચાહે છે. તેની દાદી પણ તેને ખૂબ જ વહાલ કરે છે. તે સ્વચ્છતાના ખૂબ જ આગ્રહી છે. અનિલ અક્ષયનો મિત્ર છે. તેની દાદીને પણ અનિલ પસંદ છે. પરંતુ એક વાત તે વારંવાર કહે છે કે તેણે અનિલના ઘરે કોઈ વસ્તુ ખાવાની કે પીવાની નહીં, કારણ કે તેના ઘરે અવારનવાર કોઈને કોઈ બીમાર રહે છે. એક દિવસ અનિલના ઘર નજીકના મોટા મેદાનમાં વોલીબોલ મેચ હતી. તે દિવસે ખૂબ ગરમી હતી અને દરેક જણ મેચ પછી ખૂબ જ થાક્યા હતા અને તરસ્યા પણ થયા હતા. અનિલે બધાને તેના ઘરે આમંત્રણ આપ્યું. અનિલની માતાએ બધાને પાણી આપ્યું. બધાએ પાણી પીધું. જ્યારે અનિલે પાણીનો પ્યાલો અક્ષયને આપ્યો, તેને અચાનક તેના દાદીની ચેતવણી યાદ આવી કે તારે અનિલના ઘરે કંઈ પણ વસ્તુ ખાવા પીવાની નહીં. તો અક્ષય અનિલ સામે જોઈ રહ્યો હતો. તે જાણતો ન હતો કે શું કરે. એની દાદી એને ના પાડી હતી કે તારે અનિલના ઘરે કંઈ પણ વસ્તુ ખાવા પીવાની નહીં. તો અનિલની મમ્મીએ એને પાણી આપ્યું, પણ એ પાણી પીતો નહોતો. આ વિશે વાત કરો. તમને શું લાગે છે અક્ષય શું કરશે? બાળમિત્રો, અક્ષય પાણી પીવું જોઈએ કે ન પીવું જોઈએ? તો પાણી પી લેવું જોઈએ, કારણ કે એને તરસ લાગી હતી. અક્ષય કેમ ગૂંચવણમાં છે? કારણ કે એની દાદીમાએ તેને અનિલના ઘરે કોઈ પણ વસ્તુ ખાવા પીવાની ના પાડી હતી, એટલે એને પાણી એ ગૂંચવણમાં હતો. અક્ષયની દાદીએ તેને અનિલના ઘરે પાણી પણ ન પીવાની ચેતવણી કેમ આપી હતી? કારણ કે એના દાદીમાં હતા એ સ્વચ્છતાના આગ્રહી હતા અને એમને ખબર હતી કે અનિલના ઘરે કોઈ ને કોઈ વ્યક્તિ બીમાર રહે છે, એટલે એમના ઘરે એવું દાદીમાં એવું વિચારતા હતા કે એમના ઘરે સ્વચ્છતા જળવાતી નથી.
અને એમના ઘરેથી બીમારી જવાનું નામ લેતી નથી. અને જો અનિલના ઘરે અક્ષય પાણી પીએ તો એ પણ બીમાર પડી જાય, એટલે એમણે ના પાડી હતી અને ચેતવણી આપી હતી. તમે અક્ષયના દાદી સાથે સહમત છો? તો સ્વચ્છતા બાબતે તો આપણે પણ સહમત થવું જોઈએ બાળકો, કારણ કે સ્વચ્છતા જરૂરી છે. સ્વચ્છતા હોય ત્યાં પ્રભુતા હોય અને ત્યાં ગંદકી ન હોય, એટલે સ્વચ્છતા જરૂરી છે. એટલે આપણે દાદી સાથે સહમત થઈએ. તમારા મતે અક્ષય શું કરવું જોઈએ? તો સૌપ્રથમ પાણીના એને શું કરવું, જ્યારે આપણે કોઈના ઘરે પાણી પીએ બરોબર, તો આપણે પહેલા પ્યાલાને જોવું જોઈએ. પ્યાલો સ્વચ્છ ન હોય તો એનું પાણી પણ ચોખ્ખું ન હોય, તો આપણે જે પણ વ્યક્તિના ઘરે ગયા હોય તેમનું ધ્યાન દોરવું જોઈએ. બરોબર, તો આપણે પણ આ રીતે કરવું જોઈએ અને સ્વચ્છતા જાળવવી જોઈએ. કોણ નક્કી કરશે? કરસન ખૂબ જ મોટા કુટુંબમાંથી આવે છે. કુટુંબમાં ખેતી અને પૈસાની બાબતોનું તમામ કામ તેના મોટા કાકા સંભાળે છે. કુટુંબના નાના મોટા તમામ નિર્ણયો પણ તેઓ જ લે છે. અત્યાર સુધી તો કરસન ખેતરમાં જ કામ કરતો હતો, પરંતુ હવે તેને કંઈક અલગ કરવું છે. તેને બેંકમાંથી અમુક રૂપિયા લઈ અને અનાજ દળવાની ઘંટી ખરીદવી છે. તેના ગામમાં ઘંટી નથી, તો કરસને પોતાના પર પણ વિશ્વાસ છે કે આ નવા કામથી તેના કુટુંબને ખૂબ જ ફાયદો થશે. અને પિતાજીને તો તેણે મનાવી લીધા, પરંતુ તેના મોટા કાકા તેની વાત સાંભળવા જ તૈયાર નથી. આ વિશે વાત કરો. તમે જો કરસનની જગ્યાએ હોત તો શું કરત? કરસને ઘંટી નાખવી છે, પણ એના કાકા તૈયાર નથી. તો આપણે કરસનની જેમ આપણે પણ એના કાકાને સમજાવીએ કે ખેતીથી અલગ ધંધો કરવાથી નવી પેઢીને વિકાસ કરવાની જરૂરિયાતો સમજાવત. બરોબર, અને નવો ધંધો કરી અને ઓછી મહેનતે વધુ ફાયદો થાય. બરોબર, તો આપણે પણ એવી રીતે વાત કરી શકીએ અને આપણી વાત મનાવી શકીએ. તમારી સાથે આવું ક્યારેય થયું છે કે તમારે કંઈક કરવું હોય અને તમારા કુટુંબના વડીલો તમને તેમાં મંજૂરી ન આપે? તો બાળમિત્રો, તમને પણ કંઈ એવું કામ ગમ્યું હોય અને તમારે કામ કરવું હોય પણ તમારા વડીલોએ તમને ના પાડી હોય. તમારા ઘરમાં મહત્વના નિર્ણય કોણ લે છે? તમારા ઘરમાં કોઈ પણ મહત્વનું કોઈ પણ વસ્તુ વસાવવાની હોય અથવા તો કોઈ વસ્તુ લાવવાની હોય, નવું કંઈ રિનોવેશન કરાવવાનું હોય, તો એનો નિર્ણય તમારા ઘરના મમ્મી પપ્પા અથવા તો વડીલો લે છે, હે? તો આપણા જે મોટા છે વડીલો, એ ઘરના નિર્ણયો લે છે. તમારા કુટુંબમાં એક જ વ્યક્તિ બધા માટે નિર્ણયો લે તો તમને કેવું લાગે? આપણા બધા જ નિર્ણયો, આપણે તો હજી તો નાના છીએ એટલે આપણા બધા જ નિર્ણયો આપણા મમ્મી પપ્પા લે છે, બરોબર ને? પરંતુ બધા જ નિર્ણયો, એમના નિર્ણયો દરેક વખતે આપણને ગમતા હોતા નથી, બરોબર? પરંતુ જો એ સાચા હોય તો આપણે એમના નિર્ણયને વધાવી લેવો જોઈએ અને બધા સાથે ચર્ચા કરી અને પછી નિર્ણય માન્ય રાખવો જોઈએ. મને આ પસંદ નથી. મીના અને રીતુ લંગડી રમી ઘરે જઈ રહી હતી. મીનાએ રીતુનો હાથ ખેંચી કહ્યું, આવ, મારા ઘરે આવ. તારા કાકા ઘરે છે? જો તે હશે તો હું નહીં આવું, એવું રીતુએ જવાબ આપ્યો. પણ તું આ શું કહે છે? કાકા તને પસંદ કરે છે. તે કહે છે તારી મિત્ર રીતુને ઘરે લઈ આવ, હું તમને બંનેને ઘણી બધી ચોકલેટ આપીશ. તો રીતુએ તેનો હાથ મીના પાસેથી છોડાવીને કહ્યું, મને તારા કાકાથી ડર લાગે છે. તે મારો હાથ પકડે છે તે મને ગમતું નથી. આટલું કહીને રીતુ ઘરે જતી રહી. આ વિશે વાત કરો. તમને ક્યારેય કોઈનું અડવું પસંદ ન હોય એવું બન્યું છે? કોનું અડવું તમને પસંદ નથી? તો આપણા ઘરે ઘણા બધા આવતા હોય છે અને ઘણી વખત આવું થતું હોય છે. તો તમે વિચારો, જો તમે રીતુની જગ્યાએ હોવ તો શું કરો? બાળકો, જો તમે રીતુની જગ્યાએ હોવ તો તમે શું કરો? તો આપણે વ્યક્તિ, જે કોઈ પણ વ્યક્તિ આવી હોય તો એનાથી આપણે શું કરવું જોઈએ? અંતર રાખવું જોઈએ. એ વ્યક્તિ આપણા મિત્રના ઘરે હોય તો આપણે ત્યાં જવું જોઈએ નહીં, એના ઘરે જવું જોઈએ નહીં. જ્યારે આવી ઘટના બને ત્યારે બીજું શું કરી શકાય? આવી ઘટના બને તો આપણે તો પહેલા તો કારણ જાણવું જોઈએ, બરોબર? સામેની વ્યક્તિ સારી હોય અને નિર્દોષ હોય, બરોબર, એમના મનમાં સારો ભાવ હોય તો આપણે એમને બીજા માણસોને જણાવવું જોઈએ નહીં.
પરંતુ આપણને એવું લાગે કે આ વ્યક્તિ આવું છે તો આપણે આપણા મમ્મી પપ્પા સાથે એની ચર્ચા કરી શકાય અને એમને જણાવવું જોઈએ. દરેકનું અડવું સરખું હોતું નથી. રીતુને મીનાના કાકા હાથ પકડે તે પસંદ નથી, પરંતુ તેને મીના હાથ પકડે તે પસંદ છે. તમે વિચારો આ તફાવત કેમ છે? કારણ કે કેટલાક લોકોનો દેખાવ અને તેમની વર્તણૂક સારી હોતી નથી. એવું બની શકે કે મીનાના કાકાનો દેખાવ સારો ન હોય કે તેમની વર્તણૂક સારી ન હોય, તેથી રીતુને મીનાના કાકાથી ડર લાગતો હોય અને રીતુને મીનાના કાકા હાથ પકડે તે પસંદ ન હોય. જ્યારે રીતુ અને મીના બંને બહેનપણીઓ છે, બંને સાથે રમે છે, ભણે છે અને સતત સાથે રહે છે, એટલે રીતુને મીના હાથ પકડે તે પસંદ છે. બાળકો, આપણા કુટુંબ અને સમાજમાં ઘણીવાર બાળકો બીજાના અત્યાચારનો ભોગ બને છે. આવા વ્યક્તિઓથી હંમેશા સાવધ રહેવું જોઈએ. તેમની વાતોમાં આવી જવું ન જોઈએ. થોડીક લાલચ આપીને આપણને બિસ્કિટ, ચોકલેટ એવી લાલચ આપી અને ઘણીવાર એ લોકો આપણને મુશ્કેલીમાં મૂકી દે છે. તેથી લાલચમાં આવવું નહીં અને એવા વ્યક્તિઓની સામે અવાજ ઉઠાવવો જોઈએ. આપણા ઘરના લોકોને વાતચીત કરવી જોઈએ. આપણો આ પાઠ જગત મારા ઘરમાં પૂર્ણ થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે મળીશું.